મૈથિલી ઠાકુર એને બોલાવવામાં આવ્યા હતા. એમને દ્વારા 24 લાખ રૂપિયા ચૂકવવામાં આવેલા. અઘોરી મ્યુઝિક એને 10 લાખ રૂપિયા ચૂકવવામાં આવેલા. જૂનાગઢની અંદર શિવરાત્રીના મેળાના નામે લાખો કરોડો રૂપિયાની ખુલ્લેઆમ કાગળ ઉપર લૂંટ ચલાવવામાં આવી. જનતાના ટેક્સના પૈસાનો આટલો બેફામ વેડફાટ જોઈ અને તમારું પણ લોહી ઉકળી જશે. જૂનાગઢના શિવરાત્રી મેળાના આયોજનના નામે કલાકારો પાછળ લાખો કરોડો રૂપિયા પાણીની જેમ ઉડાડી દેવામાં આવ્યા. આ શું ગરીબ જનતા મૂર્ખ છે કે પછી ગરીબ જનતાને મૂર્ખ બનાવવામાં આવી રહી છે? નમસ્કાર, હું છું મનીષ દાતી અને આપ જોઈ રહ્યા છો ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ. આજે એક આરટીઆઈનો એવો ખુલાસો કરવો છે કે જેમની અંદર કહેવાતા હિન્દુઓ જ ધર્મના નામે કઈ રીતે છે એ લોકોને લૂંટે છે. અને આવી રીતે લૂંટનારા પોતાને હિન્દુ પણ માને છે અને ભગવાનના જ દરબારમાં આવી અને ભગવાનના નામે કઈ રીતની એક પ્રકારની લૂંટ ચલાવવામાં આવે છે. શું ભગવાનના નામે તમે આવી રીતે લૂંટ ચલાવશો ને લોકોના પૈસાઓ લૂંટશો તો તમને શું લાગે છે કે ઉપરવાળો તેનો ન્યાય નહીં કરે? ઉપરવાળો શું આ નથી જોતો? અને ખાસ કરીને કહેવું છે કે ભાજપના જ ગણાતા નેતાઓ છે એ દેશને આ રીતે લૂંટી રહ્યા છે. અધિકારીઓ પણ આ રીતે બ્લેક મનીને વ્હાઇટ કરી રહ્યા છે અને તેમાં કેટલી કટકી કરતા હશે આવું કામ કરવા માટે એમનો કોઈ અંદાજો નથી. વાત કરવી છે જૂનાગઢમાં યોજાઈ ગયેલા શિવરાત્રિના એ મેળાની કે જે મેળાની અંદર પૈસાઓની લહાણી કરી દેવામાં આવી અને એ પૈસા લેનાર કોઈ મુસ્લિમ નહોતો. મુગલો તો જૂનાગઢને લૂંટીને જૂનાગઢ ઉપર કેટલી જે કર્યું હતું તે કરીને ચાલ્યા ગયા છે, પરંતુ આ જમાનાની અંદર એવા મુગલો પણ બેઠા છે કે જેણે જનતાના પૈસા લૂંટવામાં કંઈ બાકી નથી રાખ્યું. આ હું નથી કહેતો, આ આઈટીઆરનો એ ચોંકાવનારો ખુલાસો કહે છે. જે ચોંકાવનારા ખુલાસાઓ હું તમારા સમક્ષ આજે રજૂ કરીશ અને એ ખુલાસાઓને જોતા તમારી આંખો પોળી થઈ જશે. અને જેને તમે હિન્દુઓ માનો છો કે જે સત્તામાં બેઠેલા છે, સત્તાધિકારીઓ છે, એણે પણ શું આ વસ્તુ ધ્યાનમાં નહીં આવી હોય કે તેમણે જાણી જોઈને આવું કર્યું હશે? જૂનાગઢની અંદર જે શિવરાત્રિનો મેળો યોજાય છે, જે શાહી મેળો યોજાય છે, એમાં જે ચોંકાવનારા એ મેળાની અંદર આંકડાઓ સામે આવ્યા છે ને, એ આંકડાઓ જોઈને તમારું માથું ફરી જશે. જૂનાગઢની અંદર આ મેળાની અંદર અનેક કલાકારો આવ્યા, અનેક જે છે એ લાઈવ થયું અને અનેક કલાકારો જે આ કલાકારો આવ્યા છે એમને પૈસાની લાણી કરી દેવામાં આવી. એક પ્રકારનો ભ્રષ્ટાચાર કયો કે જેને જે કાગળ ઉપર બતાવવામાં આવ્યો અને એ કાગળો આજે એની સાક્ષી પુરાવે છે. જૂનાગઢમાં આવેલા મૈથિલી ઠાકુર કે જે ભાજપના એક નેતા પણ છે અને કલાકાર પણ છે. ભાજપના નેતા હતા તો તેણે પછી આવા કલાકારના નામે 24 લાખ રૂપિયા લીધા છે અને એ આરટીઆઈમાં ખુલાસો થયો છે. હા, અલગથી હવાઈ સફર પટનાથી અમદાવાદના 1,92,377 અને અલગથી જૂનાગઢથી અમદાવાદથી જૂનાગઢના ભાડાના 19,000 રૂપિયા 404 પણ ખંખેરવામાં આવ્યા છે. ટોટલ મૈથિલી ઠાકુરનો જૂનાગઢના પ્રવાસ અને જૂનાગઢની અંદર જે 4 કલાક 2 કલાકનો ડાયરો કર્યો એમના ટોટલ 26 લાખથી પણ વધુ રૂપિયા છે તેમનો આરટીઆઈમાં ખુલાસો થયો છે. વિપક્ષના નેતા જે છે લલિત પરસાણા, જે
લલિતભાઈએ તેમના પર શું આક્ષેપ કર્યા છે અને તેમણે આઈટીઆરમાં જે વિપક્ષના નેતાએ છે એ શું ખુલાસો કર્યો છે તેમના વિશે તે શું કહે છે, આવું સૌપ્રથમ તેમને સાંભળીએ. 2026માં ફેબ્રુઆરી મહિનામાં મહાશિવરાત્રિનો ગિરનારી મહારાજની ગોદમાં મેળો યોજાણો હતો અને એ મેળામાં આપણે જોઈએ કે આ વખતે જે હતો એ આખો ઇવેન્ટ ટાઈમ મેળો જે કરવામાં આવેલો હતો એ બાબતે અમે આરટીઆઈ કરી અને ખર્ચાઓ માગેલા હતા. તેમાંથી પ્રથમ જ જે પ્રાંત અધિકારી હતા જુનાગઢના ચરણસિંહ ગોહિલ, તેમના દ્વારા જ્યારે અમે બીજા મહિનાથી માહિતી માંગી હતી કે કેટલો ખર્ચ થાય છે તો એમણે એક પણ માહિતી આપવામાં આવેલી નથી. ઉલટાનું એને લખીને આપ્યું હતું કે આ બાબતની અમે કોઈ ખર્ચ પ્રક્રિયા કરતા નથી, એટલે આ બાબતની અમને કોઈ માહિતી નથી. કારણ કે આ તમામ બાબતો એ છુપાવવામાં આવી હતી. ત્યારબાદ અમે ગાંધીનગર ખાતે જે સાંસ્કૃતિક બોર્ડ અને ગુજરાત પવિત્ર વિકાસધામ બોર્ડ છે તેમને ત્યાં આરટીઆઈ કરી અને ત્યાં રૂબરૂ જઈ અને મોટાભાગની માહિતીઓ એકઠી કરી હતી અને મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં પણ પ્રશ્નમાં ઘણી બધી માહિતીઓ ભેગી કરી. તેમાં આપણે જોઈએ કે સ્થાનિક લેવલે જે મેળો થાય, સ્થાનિક લેવલેથી જે કલેક્ટર કચેરી અને મહાનગરપાલિકા તરફથી જે ખર્ચ કરવામાં આવતો એ અગાઉ અમને 18 કરોડની ત્યારે જનરલ બોર્ડના પ્રશ્નમાં આપી હતી, આરટીઆઈમાં તો આપી નહોતી. પરંતુ અત્યારે ગુજરાત પવિત્ર વિકાસધામ યાત્રા બોર્ડ અને સાંસ્કૃતિક જે બોર્ડ છે એમના દ્વારા અમને એક માહિતી માંગવામાં આવી હતી. એમાં સાંસ્કૃતિક બોર્ડ દ્વારા અમને જે કલાકારો જે આપણે અહીં આવેલા હતા, જે બહારથી બોલાવવામાં આવેલા હતા, એમના ખર્ચાઓ આપવામાં આવેલા હતા. એમાં આપણે જોઈએ કે જે પટણા બિહારથી જે મૈથિલી ઠાકુર એને બોલાવવામાં આવ્યા હતા, એમને સાંસ્કૃતિક બોર્ડ દ્વારા 24 લાખ રૂપિયા ચૂકવવામાં આવેલા છે. ત્યારે અને એમની ટિકિટ પટણાથી અમદાવાદ, ત્યાંથી વાહન ભાડું એ 2,33,000 ચૂકવવામાં આવેલું છે. લોજિંગ બોટિંગ 19,400. લાઈવ ઇન કોન્સર્ટ અઘોરી મ્યુઝિક એને 10 લાખ રૂપિયા ચૂકવવામાં આવેલા છે. પાર્થ ઓઝા એમને 12 લાખ રૂપિયા ચૂકવવામાં આવેલા છે. એમનો ટ્રાન્સપોર્ટ ખર્ચ 40,000. લોડિંગ બોર્ડિંગ 19,000. લાઈવ ઇન કોન્સર્ટ ગીતાબેન રબારી એમને 12,50,000 ચૂકવવામાં આવેલા છે. લોજિંગ બોર્ડિંગ થી માંડી 25,255. એવા અલગ અલગ આપણે જોઈએ કે જે 3 દિવસ 80 જેટલા કલાકારો હતા, એમાં ડાન્સ પરફોર્મન્સ એમ અલગ અલગ 3 દિવસના 2.5 લાખ રૂપિયા ચૂકવવામાં આવેલા છે. અને છેલ્લે લાઈવ ઇન કોન્સર્ટ રાજભા ગઢવી એમને 4 લાખ રૂપિયા ચૂકવવામાં આવેલા છે. એટલે આ જે તમામ પૈસા ચૂકવાય એ દીવા ઇવેન્ટ કરીને એક એજન્સી છે, એમને સાંસ્કૃતિક બોર્ડ દ્વારા વર્ક ઓર્ડર આપવામાં આવેલો હતો. એમને 89 લાખ રૂપિયાનું બિલ મૂકેલું હતું. આ તમામને જે પૈસા ચૂકવા છે એ દીવા ઇવેન્ટે ચૂકવા છે. સરકારે દીવા ઇવેન્ટને 89 લાખ રૂપિયાનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. હવે એ વર્ક ઓર્ડર છે એ આપવામાં આવેલો તો આપણે જોઈએ કે એ વર્ક ઓર્ડરની તારીખ હતી 13/3/2026. એટલે મેળો પૂર્ણ થઈ ગયો પછી 1 મહિનો ને 4 દિવસ પછી વર્ક ઓર્ડર કાઢવામાં આવ્યો. આ માર્ચ મહિનામાં મેળો હતો, ફેબ્રુઆરી મહિનામાં. અને એમનું જે આ બિલ છે એ ચૂકવવામાં આવ્યું. આપણે જોઈએ આખું એનું બિલ છે દીવા ઇવેન્ટનું, આમાં તમામ ખર્ચ છે. એને બિલ આપી દેવામાં આવ્યું 2 માર્ચ અને આ 2 માર્ચ 26 ના રોજ. એટલે આપણે જોઈએ કે પેલા બિલ એને આપી દેવામાં આવ્યું, ત્યારબાદ એને વર્ક ઓર્ડર આપવામાં આવ્યું. એટલે આ કેટલો બધો આપણે જોઈએ કે ઉપર ગોટાળો હાલે છે કે ક્યાંય પણ એવું ક્યાંય નહીં હોય કે પેલા બિલ આપી દેવામાં આવે પછી એનું વર્ક ઓર્ડર કાઢી અને પછી એનો વર્ક ઓર્ડર કાઢવામાં આવે. એટલે આવી રીતના આપણે જોઈએ કે જે અહીંના કલાકારો છે, આપણે જે સ્થાનિક કલાકારો છે, ગુજરાતના જે કલાકારો છે, એમને માત્ર 11,000, 25,000 અને 50,000 રૂપિયા માત્ર એવી નાની નાની રકમ ચૂકવી અને 2.5 લાખ રૂપિયામાં એવા આપણે જોઈએ કે 10 થી 12 કલાકારો, 19 કલાકારો હતા, એમને માત્ર 5,000, 11,000 એવા નજીવી રકમો ચૂકવી અને એમને અહીંના સ્થાનિક કલાકારો સાથે કેટલો અન્યાય કર્યો સરકારે. તો આ બાબતે આપણે જોઈએ કે કેટલો બધો આ મહાશિવરાત્રી મેળામાં આપણે જોઈએ કે મૈથિલી ઠાકુર છે એ ભાજપના જ એમએલએ છે. ખરેખર 24 લાખ રૂપિયા એને ચૂકવાય તો ઘીના ઠામમાં ઘી પાડ્યા જેવું છે કે જો એ ભાજપના જ આપણે જોઈએ કે ધારાસભ્ય છે તો એમનો જે ચાર્જ થતો હોય નોમિનલ ચાર્જ લેવો જોઈએ. આ ગિરનારી મહારાજના આપણે જોઈએ કે અન્નક્ષેત્રમાં આપણે જોઈએ કે એને જે ઠરાવ થયો હતો, સરકારે ઠરાવ કર્યો હતો અન્નક્ષેત્ર વાળાઓને મંડપ સર્વિસ, અનાજ કરિયાણું તમામ આપવાનું છે, તો એમને આપવામાં નથી આવેલું. ઉપરાંત ભાજપના જ એમએલએ જે કલાકાર છે એને 24 લાખ સરકારે ચૂકવી દીધા છે. તો આ ક્યાંનો ન્યાય છે?
ગિરનારી મહારાજ આ બધું જોવે છે. ખરેખર આવા ઇવેન્ટના આવા ખર્ચાઓ ભલે થાય કરો બરોબર છે, પણ જે સ્થાનિક લોકો છે, સ્થાનિક આપણે જોઈએ કે યાત્રાળુઓ છે અને અનક્ષેત્રવાળા છે, જે રાત દિવસ જે મેળામાં પબ્લિક આવે એમને જમાડે છે, એમના માટે કોઈ સુવિધા નહીં. એમને વાહન પ્રવેશ બંધી હતી. ઉલટાનું જે આ ઇવેન્ટ કરવામાં આવ્યું, 5-6 દિનનો ડાયરો કે જે રંગારંગ કાર્યક્રમ કરવામાં, અર્બનિયા ગાડીમાં લાખો કરોડો રૂપિયાના ખર્ચે, હજી એનો હિસાબ આવવાનો બાકી છે. લાખો કરોડોના ખર્ચે વીઆઈપી લોકોએ આ મેળાની મોજ માણી છે, આ કલાકારોની મોજ માણી છે. અને એમાં મોટા ભાગના જોઈએ કે બીજેપીના કાર્યકર્તાઓ, બીજેપીના નેતાઓ જતા અને કલાકારે બીજેપીના જ હતા. તો તમામ જનતાના ટેક્સના પૈસે એ લોકોને સુવિધા મળી, તમામ મળી. જે યાત્રાળુઓ છે, સ્થાનિક જુનાગઢ વાસીઓ છે, એને કોઈ આ બાબતે, કે સ્થાનિક કલાકારો છે, એમને કોઈ આ બાબતે લાભ નથી મળ્યો. એટલે આવા જ્યારે પણ ઇવેન્ટો થાય, મેળાઓ થાય, તે સરકારે ખરેખર જોવું જોઈએ. આવી રીતના ખોટા ખર્ચા, આની તો ખાસ તપાસ કરવી જોઈએ કે વર્ક ઓર્ડર પહેલા આપણે જોઈએ કે બિલ ચૂકવી દેવામાં આવ્યા છે. એટલે આપણે જોઈએ કે આમાં પ્રાંત અધિકારી છે ચરણસિંહ ગોહિલ, એ મેળા અધિકારી હતા. એમણે અમે 5 થી 6 આરટીઆઈ કરી હતી, સીસીટીવી ફૂટેજ પણ માંગ્યા હતા. જે ડાયરો કલાકાર થાય પણ એમના પણ અમને આપવામાં નથી આવેલા. ઉપરાંત જે કાગળિયા, એ ખર્ચ સમિતિ આખી ચરણસિંહ ગોહિલના નેજા હેઠળ જ હતી. ચરણસિંહ ગોહિલ આમાં મોટો ગોટાળો કર્યો છે મેળામાં. ખરેખર બધાય ખર્ચની જો તપાસ થાય તો બહુ મોટું કૌભાંડ બહાર આવે એમ છે. અને નીતિ નિયમ વિરુદ્ધ આપણે જોઈએ કે મેળો પૂરો થઈ ગયા બાદ વર્ક ઓર્ડર આપવામાં આવ્યો, અગાઉ બિલ ચૂકવી દેવામાં આવ્યા. તો જે ખર્ચ સમિતિ છે એની ઉપર આપણે જોઈએ કે એની ઉપર સવાલ ઉભા થાય છે. અને હજી જે બિલ ચૂકવવાના છે એમાં પણ સરકાર પૂરેપૂરી તપાસ કરે અને ક્યાં ક્યાં ખર્ચ યોગ્ય રીતે થયા છે, ક્યાં નથી થયા, એની તમામ તપાસ કરી. જનતાના ટેક્સના પૈસા છે અને આવતા સમયમાં યાત્રાળુઓને અનુરૂપ જે મેળો છે એવો મેળો થાય. યાત્રાળુઓની સુવિધા, અનક્ષેત્ર સાધુ સંતોને એમાં લાભ થાય એ રીતના ખર્ચ થવા જોઈએ. નહીં માત્ર વીઆઈપી લોકોને આ મેળો થઈ જાય એવું ના થાય. આપણે જોઈએ કે જ્યારે મિની કુંભ ડિક્લેર કરવામાં આવ્યો હતો ત્યારે પણ 12 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ત્યારે અમારે જ્યારે હમણાં છેલ્લે ઓડિટ આવ્યું 20-21નું, ત્યારે એ ઓડિટમાં સ્પષ્ટ થાય છે કે એમાં જે પેન્ડિંગથી માંડીને તમામ વસ્તુઓ કરવામાં આવી હતી. અને એ તો સાધુ સંતોએ પણ વિરોધ કર્યો હતો અને મોટા પાયે ભ્રષ્ટાચારના આક્ષેપો લાગ્યા હતા. ત્યારે એમના પણ બિલો અટકાવી દેવામાં આવ્યા હતા. એ આશંકાને ધ્યાને લઈને જ અમે આ તમામ આરટીઆઈ કરી હતી કે આવું આ મેળામાં ખોટો ભ્રષ્ટાચાર ના થાય, ખોટા બિલો ચૂકવવામાં ના આવે. અને હજી હાલ જે મિની કુંભ મેળો શિવરાત્રીનો હતો આની પહેલાનો, એમનું પણ ઓડિટના હજી જવાબો આ લોકોએ રજૂ નથી કર્યા. અને આ નવું જે આ કૌભાંડ છે આ મેળામાં જે ખર્ચ બાબતે છે તો મોટા સવાલો ઉભા થાય છે. આરટીઆઈમાં આ ખુલાસામાં એવું પણ સામે આવ્યું છે કે અહીંયાના લોકલ કલાકારો કે જે 2-2 લાખ રૂપિયાની અંદર લોકલ જગ્યાએ ગાવા જાય છે, તેમને પણ 12 લાખ રૂપિયાની લહાણી કરવામાં આવી. તો આમાં ક્યાં એવા ભ્રષ્ટ અધિકારીઓ સામેલ હશે કે જે બિલો ઉધારી અને તેમની સાથે સેટિંગ કર્યા હશે? હવે આ અધિકારીઓની તપાસ પણ થશે કે કેમ? ખાસ કરીને શિવરાત્રીનો આ મેળો છે. શિવરાત્રીના મેળાની અંદર ખાસ કરીને સીએમ અને ડેપ્યુટી સીએમ કક્ષાના માણસો આવે છે. તેમની દેખરેખ નીચે આ મેળો યોજાય છે. અને આ મેળો જો તેમની દેખરેખ નીચે યોજાતો હોય તો સીએમ અને ડેપ્યુટી સીએમ પર પણ આ બાબતે સવાલો ઉઠે છે. તો શું આ બાબતે તપાસ પણ થશે કે કેમ? એ તપાસના માત્ર નાટકો થશે અને ભ્રષ્ટાચારીઓને ડામવામાં આવશે કે કેમ? અને આ હિસાબો ક્યાંથી ચૂકવવામાં આવશે? ખાસ કરીને જોઈએ તો આમની અંદર બીજા કલાકારો ગીતા રબારી છે, એમનો પણ લોક ડાયરો યોજાયો હતો. જે ગીતા રબારી 50-50 લાખ રૂપિયામાં સામાન્ય અહીંયાના ડાયરાઓ કરે છે. એમને 12.5 લાખ રૂપિયાની ફી છે એ તેમણે વસૂલ કરી છે. ખાવા પીવાનો ખર્ચ પણ એમાં અલગથી સામેલ છે. પાર્થ ઓઝાના લાઈવ કોન્સર્ટના નામે 12 લાખ રૂપિયા છે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ સહિત તેમને ચૂકવવામાં આવ્યા છે. અઘોરી મ્યુઝિક, બધી રીતે અઘોરી. તો હવે એણે 10 લાખ રૂપિયા એમને ચૂકવવામાં આવ્યા છે. હવે જો આ પૈસાનો હજુ તો હિસાબ, ઘણા બધા હિસાબો છે કે જે આરટીઆઈમાં ખુલાસા થયા છે. જો આ બધા હિસાબો બહાર પાડવામાં આવે ને તો પ્રજાને અહીંયા માત્ર ને માત્ર મેળાના નામે લૂંટવાનું કામ થયું છે. પ્રજાને લૂંટવાની
આ એક પ્રકારની અનોખી રીત કે કાગળ ઉપર પ્રજાના પૈસાની લહાણી કરી દેવામાં આવી અને જેમની અંદર અધિકારીઓ અને સત્તાધીશો પણ સામેલ હોય તો જ આ પ્રકારે પ્રજાના પૈસાની લહાણી થઈ શકે, આ પ્રકારના પ્રજાના પૈસાની લૂંટ થઈ શકે. આ બાબતે વિપક્ષના નેતાએ ઘણા પ્રશ્નો ઉઠાવ્યા છે. અહીંયા અઘોરી મ્યુઝિકને 10 લાખ તો ડાન્સ ગ્રુપને 4 દિવસના 10,08,000નું બિલ છે એ ઉધારવામાં આવ્યું છે. જે થીમ સોંગ અહીંયા યોજાયો હતો તેમને 5-5 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે. અને હવે જુઓ અસલી ગોટાળો કે જે આ દસ્તાવેજો ચીખીને કહી રહ્યા છે કે જૂનાગઢની અંદર હિન્દુઓએ જ જે હિન્દુ તહેવારનો એક મહિમા છે, આ શિવરાત્રિ મેળાની અંદર જે એમણે જ કઈ રીતે હિન્દુઓના પૈસા લૂંટ્યા છે, કઈ રીતે છે એ ગોટાળા કર્યા છે, એ આ દસ્તાવેજો તેમની સાક્ષી પૂરે છે. અરે શરમ કરો, શરમ. ભગવાન જોઈ છે અને ભગવાન છે ને એ 1-1 રૂપિયાનો મારો મહાદેવ શિવ જેને તમે માનો છો ને, નથી માનતા નહીતર આવી લૂંટ ના ચલાવો, એ મારો શિવ આ પૈસાનો હિસાબ લે છે. કેમ કે આ ગરીબ લોકોના પૈસા છે, આ જેવા તેવા વ્યક્તિઓના પૈસા નથી, આ પ્રજાના ટેક્સના પૈસા છે. કામ પહેલા ઓર્ડર પછી કાગળિયા પાછળ દરેક પ્રોગ્રામ ફેબ્રુઆરી મહિનામાં પૂરો થઈ ગયા અને તારીખ 11 થી 14 ફેબ્રુઆરી 2026 પણ તપાસ કરતાં જાણવા મળ્યું છે કે કલાકારોને આપવામાં આવેલા વર્ક ઓર્ડર માર્ચ મહિનાની તારીખ છે, એટલે કે 10, 11 અને 19 માર્ચ. એટલે તે જે કામ હજી નથી થયું એ કામના અગાઉ જ વર્ક ઓર્ડર કાઢી નાખવામાં આવ્યા. મતલબ કે અહીંયા ચોખ્ખો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે, ચોખ્ખી રીતે આમાં સેટિંગ થયા છે અને ચોખ્ખી રીતે આમાં સત્તાધીશો અને અધિકારીઓ સામેલ છે. પણ આની તપાસ કોણ કરશે? તપાસ થશે તો મોટા ગોટાળા છે એ સાબિત થઈ શકે છે. અને આ ગોટાળાની અંદર નાના મોટા કોઈ નહીં પણ સત્તા ઉપર બેઠેલા જે પક્ષના મોટા કહેવાતા નેતાઓ પણ હશે. કેમ કે એના ગજવા જ્યાં સુધી ભારી ન થાય, એના ગજવા જ્યાં સુધી ના થાય ત્યાં સુધી આવા કામો અશક્ય છે. મતલબ કે કામ પહેલા પતાવી દીધું અને બિલો પછી પાસ કરવામાં આવ્યા. આ સીધો અને સાચો ભ્રષ્ટાચાર, સીધો સાદો ભ્રષ્ટાચાર નથી તો બીજું શું છે? વહીવટી તંત્ર કઈ રીતે આંધળા કરી રહ્યું છે અને એનો ફાયદો, કોનો ફાયદો કરાવવા માટે આ બધું થઈ રહ્યું છે, એમના ઉપર પણ સવાલો ઉઠે છે. પ્રજાના પરસેવાની કમાણી આવી રીતે હોળે કરી અને બંધ થવી જોઈએ. આ મુદ્દે તાત્કાલિક ઉચ્ચ તપાસ થવી જોઈએ અને જવાબદારો સામે ત્વરિત કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. જો સીએમ અને ડેપ્યુટી સીએમના નામે આવા મેળાઓ, આવા જે આયોજન થતા હોય અને આવા ગોટાળા થતા હોય તો આવતા સમયની અંદર સીએમ અને ડેપ્યુટી સીએમ ઉપર પણ આમના ભ્રષ્ટાચારના છાંટા ઉડી શકે છે. તો વહેલામાં વહેલી તકે ભ્રષ્ટાચારનો જે ફાંડો ફૂટ્યો છે એમની તપાસ થાય અને આની અંદર સામેલ દરેક લોકો ઉપર કે જે લોકો સામેલ છે તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી થાય એવું જૂનાગઢની પ્રજા ઈચ્છી રહી છે. આ બાબતે તમારું શું કહેવું છે ને તમારા શું મંતવ્યો છે કોમેન્ટ કરી અમારા સુધી ચોક્કસથી પહોંચાડજો. કેમ કે આવા ભ્રષ્ટાચારને અમે આવનારા સમયમાં પણ ઉજાગર કરતા રહીશું. નવી અપડેટ સાથે ફરીથી મળશું. આવા જ ન્યૂઝને શેર કરતા રહેજો. જય હિન્દ, જય ભારત. ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરો.